અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા વયવંદના નોંધણી કેમ્પનું આયોજન કરાયું। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભાજપ નોટિફાઈડ એરિયા દ્વારા વયવંદના કાર્ડ નોંધણી માટે કાર્યક્રમ યોજાયો હતો। કેમ્પમાં મોટી સંખ્યામાં 70 કે તેથી વધુ ઉંમરના વયસ્કોના વયવંદના કાર્ડ માટે કામગીરી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યોગેશ પટેલ, દિવ્યેશ પટેલ, જય તેરૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી તરફથી દેશભરમાં વયવંદના અંગેના કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં 70 વર્ષથી ઉપરના જે લોકો છે એમના વયવંદના કાર્ડ કરાવવાના અને એની કાર્યવાહી આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। સિનિયર સિટીઝન માટે અંકલેશ્વર નોટિફાઈડ ભાજપે આવી વ્યવસ્થા કરી છે। આજે બધાને માનભેર અને શાંતિથી બધાનું કામ થાય છે અને ભવિષ્ય માટે પણ આ સિનિયર સિટીઝન માટે ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી સાહેબ અને અંકલેશ્વર નોટિફાઈડ જીઆઈડીસી બહુ સારું કામ કરે છે। સમગ્ર દેશમાં મોદી સાહેબના શાસનમાં જે રીતે વયવંદના કાર્ડ કાઢવામાં આવે છે, તેમાં 70 વર્ષ અથવા તો 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોના વયવંદના કાર્ડ કાઢવામાં આવે છે, જેમાં ગુજરાત સરકાર તરફથી 5 લાખ તેમજ ભારત સરકાર તરફથી 5 લાખ એમ ટોટલ 10 લાખની સહાય આપવામાં આવે છે। તેને અંતર્ગત આજે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ મંડળ દ્વારા આ વયવંદના નોંધણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો આ કાર્ડની નોંધણી કરાવવા માટે અહીં એકઠા થયા છે।